સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જામનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારે જૂનાગઢ, અમરેલી જેવા વિસ્તારમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। 35 થી 45 કિલોમીટરની પવને 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। જામનગર, દ્વારકા, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દમણ, દાદરા, નગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। 26, 27, 28 જૂને ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો જામનગર, દ્વારકા, વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ વરસશે। દમણ, દાદરા, નગર હવેલીમાં પણ અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો ક્યાંક રેડ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે। વરસાદને લઈને હવામાન વિભાગની આ મહત્વની આગાહી 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। સંવાદદાતા મેહુલ દુધરેજીયા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી મેહુલ, હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। ક્યાંક રેડ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ, ક્યાંક કેવી પરિસ્થિતિ? રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે આગામી 7 દિવસ સુધી જે વરસાદ છે વરસાદી માહોલ અને સાથે રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર જે ભારેથી ભારે વરસાદ પડી શકે છે આ પ્રમાણેની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેની અંદર જામનગર, દ્વારકા, પોરબંદર આ તમામ જગ્યાઓ પર જે છે તે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે વલસાડ, તિથલ વિસ્તારની અંદર પણ જે છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારેથી ભારે વરસાદની અંદર જે ઘણા બધા રાજ્યો છે, રાજ્યોના જે તાલુકાઓ જે નાના આવેલા છે તે તાલુકાઓની અંદર પણ જે ભારેથી ભારે વરસાદ, ખાસ કરીને દરિયાકાંઠાના જે તાલુકાઓ છે ત્યાં જે રાજ્યના જે વધારે વરસાદ પડી શકે છે તેવી જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જે પ્રમાણે હવામાન વિભાગે રાજ્ય માટે જે આગાહી કરી છે જેના ભાગરૂપે દક્ષિણ અને ઉત્તરની અંદર પણ જે વરસાદ છે તે ભારેથી ભારે વરસાદ પડી શકે છે, ત્યાં યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। તે જે પ્રમાણે રેડ એલર્ટ અને યલો એલર્ટની સાથે સાથે જ જે ઘણા બધા વિસ્તારો છે ત્યાં 35 થી 45 કિલોમીટરનો જે પવન છે તે પણ ફૂંકાઈ શકે છે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। એટલે 7 દિવસ સુધી રાજ્યના જે વિવિધ તાલુકા, જે ગામડાઓ છે ત્યાં વધારે વરસાદ પડી શકે છે અને ખાસ કરીને દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં જે વરસાદ ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે, જેના લીધે જે માછીમારો છે તેને દરિયો ના ખેડવા માટેની જે સૂચન છે તે પણ આપવામાં આવ્યું છે અને સાથે જે લોકો છે તે દરિયા તરફ અથવા દરિયા કિનારા તરફ ના જાય તેની માટે પણ જે તંત્ર છે તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે। જી સમગ્ર માહિતી બદલ આભાર। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। જામનગર, દ્વારકા, વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે।